કેમ જો આપણે લાસ્ટ લેક્ચરમાં વિકિરણની રીત બતાવી કમ્પ્લીટ કરી હતી બરાબર ને તો હવે આપણે જોઈએ છે આગળની રીત કાર્લ પિયર્સનની રીત બરાબર ને જોઈ લો ચલો સૌથી પહેલું કાર્લ પિયર્સનની ગુણ પ્રદાનની રીત બરાબર તો હવે કાર્લ જેમ વિકિરણની રીતમાં આપણે જોયું કે આલેખ પરથી આપણે સુરેખ સહસંબંધ છે કે નહીં આપણે ચકાસ્યું બરાબર ને તો હવે એ જ રીતે આપણે કાર્લ પિયર્સનની રીતના ગુણ પ્રદાનની રીતનો ઉપયોગ કરી સુરેખ સહસંબંધ ચકાસવાનો છે એની ઘનિષ્ઠતા ચકાસવાની છે શોધવાની છે ઓકે તો એની અંદર છે શું તો જોઈએ આપણે અગાઉ જોયું કે બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવવા સંખ્યાત્મક માપને સહસંબંધાંક કહે છે એટલે કે r જે આપણે લીધો તો બરાબર ને આ માપ આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને સૌપ્રથમ સૂચવ્યું હતું તેથી તેને પિયર્સન સહસંબંધાંક યાદ રાખજો બેટા ઘનિષ્ઠતાના સંખ્યાત્મક માપને સહસંબંધાંક કહે છે અને એ સહસંબંધાંકને બીજા શબ્દમાં શું કહેવાય પિયર્સન સહસંબંધાંક કે ગુણન પ્રદાન આંક ઓકે કેમ એવું કહેવાય છે કે સૌથી પહેલું કાર્લ પિયર્સને આ માપ સૂચવ્યું હતું ઓકે એટલે એને આપણે શું કહીશું કાં તો પિયર્સન સહસંબંધાંક કે ગુણન પ્રદાન આંક બરાબર ને ચલો તેને આપણે સંકેતમાં આપણે દર્શાવી આપણને ખબર જ છે આપણે જોયું હતું ઓકે ચલો તો ધારો કે બે ચલ x અને y પર મેળવેલા એક નિદર્શના n અવલોકનોની જોડ આપણી જોડે n નિદર્શ છે એમાં n અવલોકનોની જોડ છે x1 y1 x2 y ટોપ 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 xn y ઓકે તો એ જે જોડ છે એના પરથી ચલ x અને y વચ્ચેના સહસંબંધાંકને r of x, y શું કહેવાય r of x, y ખાલી r લખશો તો પણ ચાલશે r શું કરે ને આપણે એટલે એને ખબર પડી જ ગઈ હતી એટલે આપણને ખાલી r વડે પણ દર્શાવાય એવું કીધું જ છે ઓકે ચલો તો r of x, y અથવા ફક્ત r વડે પણ દર્શાવાય છે તો આઈ જાવ સૌથી પહેલું સૂત્ર જે કાર્લ પિયર્સને આપેલી ગુણન પ્રદાનની રીતમાં r બરાબર કો એટલે કે કોવેરિયન્સ of x, y upon sx into sy covariance of x, y upon sx into x into sy ઓકે ચલો એને કહેવાશે શું તો કોવેરિયન્સ એટલે કે સહવિચરણ કોવેરિયન્સ એટલે સહવિચરણ ગુજરાતીમાં એને શું કહેવાશે સહવિચરણ એટલે સહવિચરણ of x, y upon sx એટલે કે x નું પ્રમાણિત વિચલન અને into sy એટલે y નું પ્રમાણિત વિચલન બોલો ક્લિયર બેટા વસ્તુ હવે ખબર પડી ગઈ આની અંદર તો એક કામ કરીએ હવે આપણે વારાફરતી આપણે સહવિચરણ છે પ્રમાણિત વિચલન શું છે એ આપણે સમજીએ ઓકે ચલો બેટા થોડું સારી રીતે ડિટેલમાં લઈ જાઉં છું થિયરી સમજી લેજો પછી આપણે દાખલા ગણવાના જ છે બરાબર પણ એ પહેલા થિયરી મસ્ત રીતે સમજી લો જેથી આગળ આપણને કોઈ પ્રોબ્લેમ ના પડે ઓકે ચલો તો હવે સહવિચરણ એટલે કોવેરિયન્સ આપણે અત્યારમાં ભણ્યા હતા તેમ છતાં એને ઉપરથી વ્યાખ્યા કઈ રીતે અપાય કઈ રીતે સમજાય એ સમજાવું છું બેટા કે બે યાદચ્છિક ચલ વચ્ચેના સંબંધનું માપ એને આપણે શું કહીશું કોવેરિયન્સ ઓફ x, y બોલો ક્લિયર બેટા વસ્તુ ડન ને એક્ઝેક્ટ માપની અપેક્ષિત એટલે એપ્રોક્સ માપ એક્ઝેક્ટ માપની જરૂર નથી ઓકે બે યાદચ્છિક ચલ વચ્ચેના સંબંધનું માપ એટલે એને શું કહેવાશે કોવેરિયન્સ ઓફ x, y એટલે કે સહવિચરણ x, y બોલો ક્લિયર બેટા વસ્તુ હવે ડન ને અને એ જ રીતે પ્રમાણિત વિચલન શું છે તો પ્રમાણિત વિચલન એટલે તમામ અવલોકનો વચ્ચે ફેલાવાનું માપ એટલે કે દરેક અવલોકન તેના મધ્યથી કેટલું દૂર છે અથવા વિચલિત છે તેને શું કહેવાય વિચરણ શું કહેવાય વિચરણ ઉદાહરણ આપો જેમ કે તમને અત્યારે આ જે સ્ક્રીન દેખાય છે એ સ્ક્રીનમાં આટલેથી આટલું વ્હાઈટ છે બરાબર તો આનો મધ્ય એપ્રોક્સ અહીંયા હશે
તો આ મધ્ય બિંદુથી આ પદ આ બિંદુ આ રેખા કેટલી દૂર છે એને આપણે કહીશું વિચરણ બરાબર ને આ મધ્ય બિંદુથી આ રેખા એટલે કે આ લાઈન કેટલી દૂર છે એને આપણે કહીશું વિચરણ એટલે કે દરેક અવલોકન તેના મધ્યથી કેટલું દૂર છે બોલો ડાન બેટા વસ્તુ હવે ખબર પડી ગઈ ને ક્લિયર ને ઓકે નેક્સ્ટ તો એ જ આધારે હવે પ્રમાણિત વિચલન અસ્થિરતા માપવાનો પ્રાચલ પ્રમાણિત વિચલન એટલે શું તો કે અસ્થિરતા માપવાનો પ્રાચલ એટલે સમજો બેટા જો એક ઉદાહરણ આપ્યું છે કે ઉદાહરણ તરીકે ધારો કે એક કંપનીના શેરનું પ્રમાણિત વિચલન 20% છે અને સરેરાશ રિટર્ન 10% છે રિટર્ન કેટલું ભરે છે 10% સરેરાશ રિટર્ન છે 10% પણ એ 10% માં એનો પ્રમાણિત વિચલન કેટલું છે 20% એનો મતલબ શું થયો કે 10% એનું એક્ઝેક્ટ રિટર્ન છે 20% પ્રમાણિત વિચલન છે એટલે કાં તો એ 10 થી +20 થશે કાં તો એ 10 થી -20 થશે એટલે કાં તો 20% નફો થાય કાં તો 20% ખોટ થાય એ એનું વિચરણ થઈ ગયું ઓકે પણ આપણે સેન્ટર કોને લેવાનું તો કે 10 ને કારણ કે એનું રિટર્ન કેટલું છે 10 ઓકે મતલબ કે તેની શેરની કિંમત કેટલી થઈ ગઈ કાં તો -10 કાં તો +30 બરાબર ને કેમ બેટા તમે 10 માં +20 કરો તો 30 થશે કાં તો 10 માંથી -20 કરો તો -10 થાય ઓકે એટલે એક્ઝેક્ટ આપણું મધ્ય બિંદુ 10 છે તો એનું વિચરણ કેટલું છે તો કે 20% એટલે 10 માં કાં તો 20 ઉમેરો કાં તો 10 માંથી 20 બાદ કરો બોલો ક્લિયર બેટા એટલે એનો નફો કે ખોટ આપણે જે બી ગણવા જઈએ કે શેરની કિંમત જોવા જઈએ તો કેટલી આવશે -10% અથવા તો +30% બોલો ખબર પડી બેટા આ વસ્તુમાં આવે ડન ને તો પ્રમાણિત વિચલન જેમ વધારે તેમ અસ્થિરતા વધારે અને જેમ ઓછું તેમ અસ્થિરતા ઓછી બરાબર ને બેટા આમ જોવા જાઓ તમે તો એક કોઈ ફિક્સ વસ્તુ હોય આપણે પ્રમાણે મહેનત કરી હોય બરાબર તો જે પ્રમાણેનું મહેનતનું આપણને રિઝલ્ટ મળી જાય તો આપણને ખુશી થાય કે હા ચલો તો એ શું કહેવાય કે જેમ જેમ મહેનત વધારી એમ રિઝલ્ટ સારું મળ્યું બરાબર તેમાં શું થયું અસ્થિરતા ઓછી થઈ પણ આપણે બહુ જ મહેનત કરીએ અને રિઝલ્ટ ક્યાંક ને ક્યાંક કોઈ પણ કારણસર ઓછું આવે તો એનો મતલબ શું થયો કે ત્યાં અસ્થિરતા વધારે ભલે મહેનત તમે સારી એવી કરી પણ એ રિઝલ્ટમાં પરિવર્તિત થઈ નહીં એટલે ત્યાં આગળ અસ્થિરતા વધારે જેવું કહેવાય બોલો ક્લિયર બેટા વસ્તુ હવે ડન ને ખબર પડી ને ઓકે ચાલો હવે અહીં જાઓ કાર્લ પિયર્સનના સહસંબંધાંકની ધારણાઓ એને ધારણાઓ કઈ કઈ કરી આપણે જોવાની છે જો સૌથી પહેલું બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે બેટા આપણું ચેપ્ટર જ સુરેખ સહસંબંધ પર છે તો સૌથી પહેલી ધારણા કઈ હોય શેના ઉપર એને શોધ્યું હશે સુરેખ સહસંબંધ પર જ શોધ્યું હશે એટલા માટે એને સૌથી પહેલું એવું નક્કી કરી લીધું કે આપણો સુરેખ સહસંબંધ હોવો જ જોઈએ ઓકે ડન પછી જો બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે જો આ પ્રકારનો સંબંધ ન હોય તો સહસંબંધ અર્થહીન છે બેટા આપણે સ્ટાર્ટિંગમાં જોયું બધું સહસંબંધ વિશેની વ્યાખ્યામાં જોયું બધામાં જોયું તો સહસંબંધ શેના લીધે રચાય છે કાર્ય કારણથી કાર્ય આવું થયું તો આવું થાય બરાબર ને ચોખાનું મેં તમને ઉદાહરણ આપ્યું કે વરસાદ વધારે પડ્યો તો ચોખા વધારે ઉપજ્યા બરાબર તો એ કાર્ય કારણનો સંબંધ હોય તો જ સહસંબંધ સુરેખ સંબંધ રચાશે બાકી સહસંબંધ મળશે નહીં એટલે એનો કોઈ અર્થ જ નથી ઓકે તો આ બે ધારણાઓ અને આધારે જ કાર્લ પિયર્સને સહસંબંધાંક લખ્યું ઓકે બોલો ક્લિયર બેટા વસ્તુ હવે તો હવે આપણે જોઈએ છે એ સહસંબંધાંકના ગુણધર્મો કે કાર્લ પિયર્સને જે પ્રમાણે આર આપ્યો એમાં એના ગુણધર્મો કયા કયા હતા તેનું પહેલું છે સહસંબંધાંકની કિંમત -1 થી 1 સુધીના અંતરાલમાં હોય છે એટલે કે -1 ≤ r ≤ 2 યાદ રાખજો બેટા કાર્લ પિયર્સને જે પ્રમાણે કીધું છે એમાં r નું કિંમત -1 થી 1 ની વચ્ચે જ હશે
બોલો ક્લિયર બેટા વસ્તુ? એટલે સહસંબંધનો અંતરાલ કેટલો છે? -1 થી 1 ની વચ્ચે. -1 આવી શકે, 1 આવી શકે, પણ એની વચ્ચે છે. ઓકે. પછી જો સહસંબંધ એકમ રહિત માપ છે. સહસંબંધનો કોઈ માપ છે નહીં, એ એકમ રહિત છે. ઓકે. બે ચલના એકમો ગમે તે હોય પણ r નો કોઈ એકમ હોતો નથી. બેટા r નો આપણે સૂત્ર આગળ જોયું. બરાબર? તો એ r ના સૂત્રમાં આપણે કોવેરિયન્સ ઓફ x, y જોયું upon sx xy જોયું. તો બેટા અહીંયા જે કોવેરિયન્સ ઓફ x, y નો જે એકમ આવશે એ જ એકમ નીચે આવશે, તો બંને એકમ કે શું થશે? ઉડી જશે. એટલે હંમેશા r કેવો રહેશે? એકમ રહિત. કેવો રહેશે? એકમ રહિત. એટલે કે r ને કોઈ એકમ હોતો નથી. બોલો ક્લિયર ને બેટા વસ્તુ? ઓકે. ચલો નેક્સ્ટ. x અને y વચ્ચેનો સહસંબંધ તથા y અને x વચ્ચેનો સહસંબંધ સરખા હોય છે. એટલે કે r of x, y બરાબર r of y, x. બેટા તમે પહેલા આ x અને y વચ્ચેનો સંબંધ શોધો કે y અને x વચ્ચેનો સંબંધ શોધો. એમાં કોઈ ફરક પડે નહીં. સૂત્રમાં કોઈ ફરક નહીં પડે, તેમાં કોઈ ફરક પડશે નહીં. બોલો ક્લિયર બેટા? ડન ને? નેક્સ્ટ. ઉગમ બિંદુ અને માપ એટલે કે સ્કેલ ના પરિવર્તનથી સહસંબંધાંક બદલાતો નથી. જો બેટા વસ્તુ સમજો. આપણે આલેખ જોયો. ઓકે. એમાં આપણે આ ઉગમ બિંદુ લીધું. બરાબર ને? જો આ ઉગમ બિંદુ લીધું તો આપણને આ રીતનો કોઈ આલેખ મળતો હોય અથવા તો આ રીતનો કોઈ આલેખ મળતો હોય. ઓકે. પણ ધારો કે હું એક કામ કરું છું, ઉગમ બિંદુ આની જગ્યાએ ફેરવી લઉં છું, અહીંયા લઉં છું. આ ઉગમ બિંદુ કરું છું. જો આ ઉગમ બિંદુ કરીએ તો હવે આપણો x અને y આ રીતે રચાય. તો બેટા જે પ્રમાણે ઉગમ બિંદુ બદલાય એ પ્રમાણે હવે આ રેખા થોડી બદલાવાની છે. માપ તો અહીંયા આપણે 2 1 2 3 લીધું, તો હવે 0 1 2 3 અહીંયા લેવાના. બરાબર ને? તો એનો મતલબ કે ઉગમ બિંદુ બદલીશું તો એનું r નું કોઈ પરિવર્તન થશે નહીં. એ જ રીતે સ્કેલ માપ તમે અહીંયા પહેલા 1 2 3 4 લો અથવા તો તમે ડાયરેક્ટ 5 5 10 15 લો, કોઈ પણ માપ લઈ શકાય ને. જે પ્રમાણે આપણને ફાવે એ પ્રમાણે આપણે લઈ શકીએ છીએ. એમાં r ના મૂલ્યમાં કોઈ બદલાવ થશે નહીં. બોલો ક્લિયર બેટા? આપણે જોયું કે 20 સુધી જવું હોય તો આપણે 4 4 નો ગેપ પણ લઈ શકીએ, 5 5 નો ગેપ પણ લઈ શકીએ, 2 2 નો ગેપ પણ લઈ શકીએ છે. બરાબર ને? તો એના લીધે એના r માં કોઈ પરિવર્તન થશે નહીં. એટલા માટે એને કીધું કે ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સહસંબંધ બદલાતો નથી. બોલો ક્લિયર બેટા વસ્તુ? હવે ડન ને? ચાલો એના પછી r of -x, y બરાબર -r of x, y અને એ જ રીતે r of x, y બરાબર -r of x, y. એટલે કે જો કોઈ એક ચલ પદને આપણે માઈનસ આપીએ છીએ તો આખો સહસંબંધાંક બદલાઈ જશે, માઈનસ થઈ જશે. જો એક ચલને આપણે માઈનસ આપીએ છીએ તો સહસંબંધાંક ઋણ થઈ જશે. જોઈ લો. એટલે કે જો બે ચલમાંથી કોઈ એક પણ ચલની કિંમતનું ચિહ્ન બદલવામાં આવે તો સહસંબંધાંકનું ચિહ્ન પણ બદલાઈ જાય. બોલો બેટા ખબર પડી ને? કોઈ એક ચલનું આપણે જો ચિહ્ન બદલીશું તો આખા સહસંબંધાંકનું ચિહ્ન બદલાઈ જશે. હા, પણ જો બંને ચલને આપણે ઋણ આપીએ એટલે કે નિશાની બદલીએ r of -x, y તો એની અંદર શું થશે? તો r of x, y એટલે કે સહસંબંધાંક બદલાતો નથી. બોલો ક્લિયર બેટા વસ્તુ? હવે ડન ને? જોઈ લો. એટલે કે જો બંને ચલોની કિંમતના ચિહ્નો બદલવામાં આવે તો સહસંબંધાંકનું ચિહ્ન બદલાતું નથી. r of -x, y કરીએ તો r of x, y જ મળે. કોઈ એકની બદલીએ તો જ સહસંબંધાંકનું ચિહ્ન બદલાય. બંને ચલોની કિંમતમાં ફેરફાર કરીએ, ચેન્જ કરીએ ચિહ્નોમાં તો સહસંબંધાંકની ચિહ્નોમાં ફેરફાર થાય નહીં. બોલો ક્લિયર બેટા વસ્તુ? હવે ડન ને? આવડશે ને? તો આ આપણે શું જોયું? ધારણાઓ અને ગુણધર્મો. બોલો ફાવે બેટા? હવે પાક્કું ને? ચલો અહીંયા આગળ સહસંબંધની કિંમતોનું અર્થઘટન. આપણે પહેલા ગુણધર્મમાં એવું જોયું કે સહસંબંધની કિંમત -1 થી 1 ની વચ્ચે જ હોય છે. બરાબર? તેમાં કઈ કિંમત આવે ત્યારે શું કહેવાય એ એક્ઝેક્ટ આપણે અર્થઘટન જોવાનું છે. તો
તો પહેલું છે જો r બરાબર 1 આવે ત્યારે શું કહેવાય એને એટલે કે r બરાબર 1 નું અર્થઘટન ઓકે તો r બરાબર 1 ને શું કહેવાય કે જો r બરાબર 1 હોય તો આપણે કહી શકીએ છીએ કે બંને ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે જો r બરાબર 1 એટલે સમજી લેવાનું સંપૂર્ણ ધન સહસંબંધ એનો મતલબ કે જો એક વધે તો બીજું પણ વધે અને જો એક ઘટે તો બીજું પણ ઘટે બરાબર ને એટલે એને આપણે શું કહીશું સંપૂર્ણ ધન સહસંબંધ જ્યારે એક ચલની કિંમતોમાં થતા વધારાને લીધે બીજા ચલની કિંમતોમાં અચળ પ્રમાણમાં વધારો જોઈ લીધું એક વધે તો બીજું વધે અથવા તો એક ઘટે તો બીજું ઘટે ઓકે અને વિકર્ણ આકૃતિમાં આપણે જોયું તો બધા જ બિંદુઓ વધતી દિશામાં એક જ સુરેખા પર મળે છે બોલો ને બેટા વસ્તુ ખબર પડી ને ડન ને ઓકે એ જ રીતે હવે જોઈએ r બરાબર -1 એટલે કે જો આપણે r શોધીએ કાર્લ પિયર્સનની મદદથી અને r ની કિંમત આપણને -1 મળે તો એનો મતલબ શું સમજવો તો એનો મતલબ એ થયો કે બંને ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એનો મતલબ શું સમજવો કે બંને ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એટલે કે જો એક વધે તો બીજું ઘટે અને જો એક ઘટે તો બીજું વધે ઓકે જોઈ લો જ્યારે એક ચલની કિંમતમાં થતા વધારા કે ઘટાડાને લીધે બીજા ચલની કિંમતમાં પણ અચળ પ્રમાણમાં ઘટાડો અહીંયા વધારો થયો સોરી અહીંયા વધારો થયો તો અહીંયા ઘટાડો થયો અને ઘટાડો થયો તો એ વધારો થયો ઓકે તો વધારો થતો હોય ત્યારે આ બરાબર -1 થાય બોલો ક્લિયર અને વિકર્ણ આકૃતિમાં આપણે જોયું કે ઘટતી દિશામાં એક જ સુરેખા પર હોય છે બોલો આ બેટા વસ્તુ હવે ખબર પડીને કે r બરાબર 1 આવે ત્યારે બંને વધે કાં તો બંને ઘટે અચળ પ્રમાણમાં અને જો r બરાબર -1 આવે તો કાં એક વધે તો બીજું ઘટે જો પહેલું ઘટે તો બીજું વધે ઓકે ડન ને એટલે કે સંપૂર્ણ સહસંબંધ અને ધન સહસંબંધ અને સંપૂર્ણ ઋણ સહસંબંધ ઓકે બોલો ફા બેટા ડન ને તો હવે આવી જાવ r બરાબર 0 માટે કે જો આપણને કિંમત r બરાબર 0 મળે ત્યારે શું તો જોઈ લો કે r બરાબર 0 નું અર્થઘટન જો r બરાબર 0 થાય તો આપણે કહી શકીએ કે બંને ચલો વચ્ચે સુરેખ સહસંબંધ નથી બેટા પહેલા બંનેમાં આપણે જોઈ લીધું એક વધે છે તો બીજું પણ વધે છે એક ઘટે તો બીજું ઘટે સંપૂર્ણ ધન સહસંબંધ બરાબર જો એક વધે એક ઘટે એક વધે એક ઘટે તો સંપૂર્ણ ઋણ સહસંબંધ બંનેમાં કમ્પ્લીટ થઈ ગયું તો r બરાબર 0 મળે તેનો મતલબ શું થયો કે બંને વચ્ચે સુરેખ સહસંબંધ નથી ઓકે જો બીજા શબ્દોમાં કહીએ તો r બરાબર 0 એ સહસંબંધનો અભાવ દર્શાવે છે r બરાબર 0 શું કરે છે સહસંબંધનો અભાવ દર્શાવે છે બરાબર ને બેટા જો અને તેનાથી બે ચલો વચ્ચે સુરેખ સહસંબંધ નથી તેમ કહી શકાય સહસંબંધનો અભાવ એટલે શું સુરેખ સહસંબંધ છે નહીં આવા ચલો માટે વિકર્ણ આકૃતિમાં બધા બિંદુ યાદચ્છિક રીતે વિખરાયેલા બેટા આપણે જોયું હતું કે જો આપણને આ રીતની કોઈ વિકર્ણ આકૃતિ મળે બધા જ બિંદુઓ વિખરાયેલા છે તો આને આપણે શું કહેતા હતા સુરેખ સહસંબંધનો અભાવ કહેતા હતા ને તો એને જ કહેવાય r બરાબર 0 શું કહેવાય એને r બરાબર 0 બોલો ક્લિયર બેટા ડન ને ઓકે અહીં નોંધવાનું જરૂરી છે કે r ની કિંમત ફક્ત સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવે છે બેટા કાર્લ પિયર્સને શેના માટે r આપ્યો છે ઘનિષ્ઠતા દર્શાવવા માટે સહસંબંધાંક વ્યાખ્યામાં છે ને બસ તો ખાલી ને ખાલી શું દર્શાવે છે સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતા તેથી જ્યારે r બરાબર 0 હોય તો આપણે ફક્ત એ કહી શકીએ કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ છે પણ સુરેખ સિવાયનો બીજો કોઈ સહસંબંધ હોઈ શકે એ બંને વચ્ચે સંબંધ કોઈ પણ હોઈ શકે પણ આપણે અત્યારે શું શીખવાનું છે સુરેખ સહસંબંધ એટલે સુરેખ સહસંબંધનો અભાવ છે બોલો ક્લિયર આવતો હવે ડન ને ઓકે હવે છે આંશિક સહસંબંધનું અર્થઘટન આપણે વિકર્ણમાં 5 પ્રકાર જોયા હતા સંપૂર્ણ ધન આંશિક ધન સંપૂર્ણ ઋણ આંશિક ઋણ અને સુરેખ સહસંબંધનો અભાવ બરાબર ને તો કાર્લ પિયર્સનમાં આપણે પહેલું જોયું r બરાબર 1 બીજું જોયું r બરાબર -1 ત્રીજું જોયું r બરાબર 0 આ ત્રણેયમાં સંપૂર્ણ આવી ગયો અને અભાવ આવી ગયો તો હવે આપણે આંશિક જોઈએ તો આંશિકમાં કાં તો 0 થી 1 તરફ જવાનું કાં તો -1 થી 0 તરફ જવાનું ઓકે શું કરવાનું બેટા
0 થી 1 તરફ અથવા -1 થી 0 તરફ તો એમાં શું કીધું જોઈએ કે જો r ની કિંમત 0 થી 1 ની વચ્ચે અથવા -1 થી 0 ની વચ્ચે હોય એટલે કે જો મોડ એ r લેસ ધેન 1 શું કીધું છે બેટા મોડ r લેસ ધેન 1 બરાબર એટલે કે r ની કિંમત -1 થી 1 ની વચ્ચે જેમાં -1 અને 1 લેવાશે નહીં ઓકે ડન ને જો એ લેસ ધેન આપીએ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી આપ્યું -1 અને 1 વિશે તો આપણે સમજી લીધું હવે -1 અને 1 ની વચ્ચે કિંમત આવે તો આપણે કહી શકાય કે બે ચલ વચ્ચે આંશિક સહસંબંધ છે જ્યારે મોડ r ની કિંમત 1 ની નજીક હોય ત્યારે કહી શકાય છે કે બે ચલ વચ્ચેનો સંબંધ સંપૂર્ણ સુરેખ સંબંધની નજીકનો છે એટલે બેટા -1 થી 1 સોરી r ની કિંમત 0 થી 1 ની વચ્ચે આવે ને તો એનો મતલબ કે આંશિક ધન સહસંબંધ કહેવાય બોલો ક્લિયર બેટા અને એ જ રીતે નીચે દર્શાવ્યું છે કે જો -1 થી 0 ની વચ્ચે આવે ને તેનો મતલબ કે આંશિક ઋણ સહસંબંધ કહેવાય બોલો ડન બેટા ખબર પડી ગઈ આ વસ્તુ પાક્કું ને એટલે અહીંયા કીધેલું છે કે આ વચ્ચેનો સંબંધ સુરેખ સહસંબંધની નજીકનો છે અને સંબંધનું વધુ ગાઢ પ્રમાણમાં છે આવા સંબંધો વખતે આપણે એક ચલની કિંમતમાં થતા ફેરફારની અસર બીજા ચલની કિંમતમાં કેવી રીતે થશે તેનો વિશ્વસનીય અંદાજ મેળવી શકીએ છીએ એટલે 0 અને 1 ની વચ્ચે આવે તો ગાઢ થતો જાય છે સહસંબંધ એવું કહેવાય ઓકે ડન અને જ્યારે મોડ r ની કિંમત 0 થી નજીક હોય તો આપણે કહી શકીએ છીએ કે સુરેખ સંબંધની ઘનિષ્ઠતા ખૂબ જ ઓછી છે એટલે 1 થી 0 થી જેમ વધારે દૂર જઈએ એટલે 1 ની નજીક જઈએ તો ગાઢ સહસંબંધ છે બરાબર 0 ની નજીક આવીએ તો ઓછો સહસંબંધ આવશે ઓકે બોલો ક્લિયર બેટા અને એ જ રીતે સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતા ખૂબ જ ઓછી છે અને ચલ વચ્ચે સુરેખ સહસંબંધનો લગભગ અભાવ છે આ પરિસ્થિતિમાં આપણે એક ચલની કિંમતમાં થતા ફેરફારની અસર બીજા ચલની કિંમત પર કેવી રીતે થશે તેનો વિશ્વસનીય અંદાજ મેળવી શકાય નહીં ગાઢ સહસંબંધ ઓછો હોય તેનો મતલબ કે આમાં ફેરફાર કેવી રીતે થશે એનો અંદાજ મેળવી શકાય નહીં બોલો ખબર પડી બેટા આની અંદર પાક્કું ને ક્લિયર ને 100% ને ઓકે ચલો આગળ જોવો આમાં તો જો બેટા આ રીતનું આપણી જોડે એક સંખ્યા રેખા છે સહસંબંધ r નું અર્થઘટન જે આપણે આગળ થિયરીમાં જોઈએ વસ્તુ આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ છીએ બોલો આ -1 છે આ 0 છે અને આ 1 છે હવે આપણે સૌથી પહેલા એ જોયું કે જો r બરાબર 1 મળે તો આપણને ખબર છે સંપૂર્ણ ધન સહસંબંધ મળશે બરાબર ને જો r બરાબર -1 જોઈએ તો સંપૂર્ણ ઋણ સહસંબંધ મળશે ઓકે અને જો r બરાબર 0 મળે તો સુરેખ સહસંબંધ વચ્ચેનો અભાવ ઓકે પણ જો હવે આપણે જો 0 અને 1 ની વચ્ચે હોઈએ તો જો એમાં આપણે ચેક કરવાનું જો એ 0 થી દૂર અને 1 ની નજીક આવે છે તો વધુ ગાઢ પણ જો એ 0 ની નજીક આવે તો ઓછો ગાઢ ઓકે અને એ જ રીતે જો એ -1 થી નજીક આવે તો વધુ ગાઢ પણ શેમાં ઋણમાં બોલો ક્લિયર બેટા અને એ જ રીતે જો 0 ની આ બાજુ નજીક આવે તો ઓછો ગાઢ એટલે સહસંબંધનો અભાવ ચાલુ થઈ જશે બોલો ક્લિયર બેટા જો એ 1 ની નજીક આવે તો આપણે બંને વચ્ચેનો ફેરફાર સમજી શકીએ છીએ જો એ -1 થી વધારે નજીક આવે તો આપણે બંને વચ્ચેનો જે ફેરફાર છે વધે ઘટે ઘટ વચ્ચે ફેરફાર જે આપણે સમજી શકીએ છીએ પણ જો એ 0 ની આસપાસ હશે તો એમાં આપણે ફેરફાર સમજી શકીશું નહીં બોલો ડન આ વસ્તુ પાક્કું ને ક્લિયર ને ઓકે તો આ વસ્તુ થઈ સહસંબંધ r નું અર્થઘટન બોલો ફાવશે ઓકે તો હવે આપણે જોઈએ છે સહસંબંધ r નું સૂત્ર સહસંબંધ r નું સૂત્ર તો કે જ્યારે એ આ પહેલું સૂત્ર આપણે જોઈએ છે એટલે આપણી જોડે ત્રણ સૂત્રો છે મેનામાં કાર્ટેશિયનની અંદર પણ ક્યારે કયું સૂત્રનો ઉપયોગ કરવાનો એક ખાસ યાદ રાખવાનું છે એટલા માટે જ આ બધી થિયરી ડિટેલમાં સમજાઈ ગઈ બેટા તમને બરાબર તો પહેલું જે સૂત્ર છે આ પહેલું સૂત્ર તમે ક્યારે ઉપયોગમાં લેશો એ લખેલું છે કે જો જ્યારે બંને મધ્ય x બાર અને y બાર પૂર્ણાંક હોય x બાર અને y બાર પૂર્ણાંક હોય ત્યારે આ શોધવાનું સૂત્ર
ત્યારે r શોધવાનું સૂત્ર એટલે સૌથી પહેલા આપણે r શોધવાનું કીધું હોય સહસંબંધ શોધવાનું કીધું હોય તો આપણે x બાર અને y બાર એટલે કે મધ્યક શોધીશું બંને ચલ પદના અને જો બંને મધ્યક પૂર્ણાંક આવે તો r શોધવાનું સૂત્ર સૌથી પહેલું આપણને મળ્યું r બરાબર સિગ્મા x - x બાર y - y બાર એટલે કે પહેલા x - x બાર કરો y - y બાર કરો બંનેનો ગુણાકાર કરો એનો સિગ્મા કરો अपॉन वर्गमूळમાં सिग्मा x - x બાર નો હોલ સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં સિગ્મા y - y બાર નો હોલ સ્ક્વેર આ આપણું r શોધવા માટેનું સૂત્ર છે ઓકે તો અત્યારે આપણે આટલું રાખીએ છીએ ફરીવાર કહું છું અત્યાર સુધી આપણે કાર્લ પિયર્સનના રીતની આપણે બધી થિયરી જોઈ એ થિયરી પરથી આપણને સૌથી પહેલું r નું સૂત્ર મળે છે પણ આ ક્યારે ઉપયોગમાં લેવાનું છે જ્યારે બંને મધ્યક આપણને પૂર્ણાંક મળે ત્યારે ઓકે અને હવે આ સૂત્રની મદદથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં દાખલા ગણવાના છે તો બધી જ થિયરી તમારે બે વાર લખવાની છે અને ચકાચક મોડે કરવાની છે બરાબર અને એ પ્રમાણેનું r નું સૂત્ર છે ઓકે આ સૂત્ર તમારે 3 વાર લખવાનું છે પણ ખાસ એ પણ લખવાનું જોડે જોડે બેટા x બાર અને y બાર તમને પૂર્ણાંક હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરશો એમ ઓકે બરાબર ને બેટા આવડશે આટલું પાક્કું કાલ કેસે થિયરી ખબર પડી ગઈ ને